अस्सलाम वालेकुम यूट्यूब फैमिली, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज આપણે બપોરના જમવામાં બનાવશું બાફેલી ચણાની દાળ। એને આપણે ઘૂંટી લીધી છે બાફીને, એમાં દૂધી નાખશે, દૂધીવાળી ચણાની દાળને આ બધું જશે એમાં। તો ચાલો આપણે શરૂ કરીએ દૂધીવાળી દાળ બનાવવાની। હવે એમાં પહેલાં આપણે નાખી દઈશું જીરું, એક બાદિયાનું ફૂલ, એક કટકો તજનો, 4-5 પેલા તીખા, 2 લવિંગ। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। હવે આપણે એમાં નાખી દઈશું આ ડુંગળી। ડુંગળી લાલ થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું। ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, એમાં આદુ લસણનો પેસ્ટ 1 ચમચી, ટમેટા, 1 લીંબુનો રસ, હળદર, ચટણી, ધાણા જીરું। મસાલો આપણો તૈયાર થઈ ગયો છે, એમાં દૂધી નાખી દઈશું। દૂધી નાખીને 5 મિનિટ એને હલાવતા રહીશું। એકદમ તેલમાં દૂધી ચડી જાય ને પછી એમાં બાફેલી દાળ આપણે નાખી દઈશું। ચણાની બાફીની દાળ જે રાખી ને એ દાળ પછી દૂધી આપણી મસ્ત મજાની તેલમાં પાકી ગઈ છે, દાળ અસલ બફાઈ ગઈ છે। હવે આપણે દૂધીને દાળમાં નાખવાની છે। આમાં દાળને દૂધી નહીં સમાય એટલે કુકરને જ આપણે પાછું ચડાવી દઈએ છે। હવે એમાં આપણે નાખી દઈએ આ બધું। આમાં નો સમાત। હવે આમાં આપણે પાડી લઈએ 2 સીટી, એટલે અસલ મજાની દૂધીવાળી દાળ, દૂધી બફાઈ જશે, મસ્ત મજાની દૂધીવાળી દાળ બનીને તૈયાર થઈ જશે। 2 સીટી પાડી લઈએ આપણે મસ્ત મજાના। અને રોટલીનો લોટે બાંધી દીધો, આટલી રોટલી કરી લઈએ એટલે થઈ ગયું દાળ ભાત રોટલી તૈયાર, બપોરનું જમવાનું।